જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ ક્યુઆર કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને વોટ્સએપ પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણા ત્યાં છાયાબેન કરીને બાયોડેટા એપ્લિકેશનમાં નાખેલ છે. એમને 40-38 આસપાસ ઉંમર છે એવી કંઈક કહી રહ્યા છે બેન. અને છાયાબેન પરમાર કરી છે બેને. એમનો બાયોડેટા આપણી જોડે આવ્યો છે. એમની જોડે આપણે લગ્ન માટે વાતચીત કરી છે. એમને પાત્ર જોયું છે. તમે સાંભળો રેકોર્ડિંગ. કેવું પાત્ર જોયું છે અને કેવી માંગણી છે લગ્ન કરવા માટે. ઘણા લોકો કે મારું કરાવી દો એમ ના થાય. તમે સામેવાળા બેનની વાતો સાંભળજો, એ શું વાત કરે છે. અને તમે જો બાયોડેટા ગમે, તમને પાત્ર ગમે તો કોલ કરો આ નંબર પર 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત 2-3 દિવસમાં ફેસલો કરાવીશું. પણ નહીં ગમે તો જબરજસ્તી લગ્ન નહીં થાય. સાંભળો રેકોર્ડિંગ, શું વાતચીત થાય છે. કેટલા દિવસથી બાયોડેટા નાખેલ છે બેન? એટલે તમે કોણ બોલો છો? અરે અમારી એપ્લિકેશન છે મેટ્રોમની વાળી, પૂછતાછ કરવા માટે ફોન કર્યો છે. હા. એ તો ખાસો ટાઈમ થયો, લગભગ 15 દિવસ જેવું થયું હશે. 15-20 દિવસ જેવું થઈ. કોઈ છોકરાઓનો ફોન આવે છે ખરા બેન? આવે છે પણ બધા તમે ઉંમર લાયકોનો કેમ નંબર આલો? મારો તમે ફોટો જોયો? મારી વાત સાંભળો. અમારા એપ્લિકેશનમાં કેવું હોય, તમે જે ફોટો નામ નાખ્યો હોય નંબર, એ જ તમારો પર્સનલ નંબર એમાં જતો હોય. તમે નાખ્યો તો જતો હોય ને, એટલે મેં તમને પૂછતાછ નંબર જતો હોય નહીં સર. તમે ઉંમર લાયકોને મને ના આપતા નંબર મારો. જે મારી ઉંમરના હોય ને એમને જ આપજો. મારી વાત સાંભળો. અમે કોઈને નંબર નથી આપતા, પણ તમારી પ્રોફાઇલ કોઈ જોવે છે ને ત્યારે જ ફોન કરતા હોય છે તમને. એટલે હું તમને ફોન કર્યો એટલા માટે છે કે વેરિફિકેશન થઈ જાય કે તમે કોણ છો ને ક્યાં રહ્યો છો ને બધી પૂછતાછ કરવાની છે. હા બોલો. શું નામ છે બેન તમારું અને કેવું પાત્ર શોધી રહ્યા છો તો હું તમારી મદદ કરી શકું એવી રીતે? મારું નામ છાયાબેન પિયુષભાઈ પરમાર. આમ તો પપ્પાનું નામ રમેશભાઈ છે, કેમ કે પહેલા મારો ડિવોર્સ થઈ ગયેલા છે. 2 છોકરાઓ હતા પહેલા ઘરે, પણ અત્યારે મારી જોડે નથી. અને હું 12 પાસ છું, 45 વર્ષ ઉંમર છે. બરાબર. અમરેવાડી રહું છું, અમદાવાદ. બરાબર. તો તમે કોઈ બી સમાજમાં કરી લેશો કે સમાજમાં જ કરવું છે તમારે? તો અમે તમને એવું પાત્ર બતાવી શકીએ. મારો તો મારી ઉંમરના હોય ને, જે 12 શું એજ નહીં દેખાતી મારી. 45 વર્ષ છે પણ મારી એજ નહીં દેખાતી. બરાબર. નાની ઉંમર લાગે છે દેખાવમાં. બરાબર. આપણે તમે ફોટો નાખેલી છે એપ્લિકેશનમાં નાખ્યો છે ને? હા, મેં કેવો હશે ફોટો જોજો તમે. આ દરેકમાં માંગે જ છે ફોટો. ના આમાં એવું છે કે અમે પૂછતાછ એટલા માટે કરતા હોય છીએ કે ઘણી વાર પાત્રને પૂરતા માણસોના ફોન ના આવતા હોય, કાં તો એવું બી બની શકતું કે કોઈ બીજા ગાંડા માણસો તમને ફોન કરતા હોય, એવું બી બની શકે. એટલે અમારે પૂછવું તો પડે કે તમને કોઈ કમ્પ્લેન્ટ છે કે નહીં, શું પ્રોબ્લેમ છે. તો બોલો બેન. કમ્પ્લેન તો એ છે કે આ 50 વર્ષના 60 વર્ષના બધા હોય, મારા પપ્પાની ઉંમરના હોય ને એમના ફોન આવે. બોલો. અને ફોટો મોકલો એટલે મારે હું શબ્દો મળતા નહીં મને કહેવા માટે. કઈ વાંધો નહીં. મતલબ કુલ મિલાઈને તમે કઈ સમાજમાંથી આવશો બેન? હું તો વણકર છું. વણકર છો તમે? બરાબર. પરમાર વણકર છો ને? તો તમારે કઈ સમાજમાં કરવા છે લગ્ન? કોઈ બી સમાજ હાલશે? મારે તો અમારી બને ત્યાં સુધી અમારી સમાજમાં, પણ પછી જો કોઈ સારી જોબ કરતું હોય, સરકારી જોબ છે કે
પગાર લેવલ સારો હોય તો મારી ઉંમરનું હોય ને મારા સાથે શોભા એવું હોય ને તો ચાલે. ના ના, એ તો બરાબર છે. તો એટલે મારી નીચેની કાસ્ટ ના બતાવતા, મારાથી ઉપરની કાસ્ટ હશે તો ચાલશે. અચ્છા, એ સમજી ગયું. તમારે નીચે નથી જવું, ઉપર જ જવું છે. હા, અને મારી કાસ્ટ ના હશે તો ચાલે. હા, બરાબર. અને કાં તો મારાથી ઉપરની કાસ્ટ. તમારું આખું નામ શું બોલ્યા બેન તમે? છાયાબેન પિયુષભાઈ પરમાર. છાયાબેન જો છોકરો 2-3 વર્ષ મોટો હશે તો ચાલશે કે તમારે કેવું, મતલબ નાનો હોય તો બી ચાલે કે તમે મને કહ્યું એટલે હું એવી રીતે? મારાથી 2-3 વર્ષ નાનો હોય તો ચાલે, કાં તો મારી ઉંમર ના હોય તો ચાલે, કાં તો મારાથી 2 વર્ષ મોટા હોય તોય ચાલે. પણ 60 વર્ષના ને 65 વર્ષના મોકલી દો, હું એ લોકોના ફોટા જોઈને હું ગભરાઈ જાઉં. અરે એમાં થતું હશે બેન, એમાં એવું હોય કે તમે જે પ્રોફાઇલ નાખી હોય ને એ પબ્લિક કરી દીધી હોય, કાં તો એજમાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તમારાથી, તો એવું બની શકે કે તમને એવી રીતે ફોન આવતા હોય. પણ હું ચેક કરી લઉં તો હવે તો એવી રીતે તો નહીં જ થતું હોય. પણ મેન મુદ્દો એવું હોય કે ઘણીક વાર કેવું હોય, એપ્લિકેશનમાં બાયોડેટા બધા લોકો જોતા હોય, 50 ના બી જોતા હોય, 40 ના બી જોતા હોય. જોવે એટલે એમને તો ચા મળતું ના એટલે ગમે ત્યાં ક્લિક કરી દે. આમાં એવું હોય કે તમે ભલે સામેલા પાર્ટીને પૈસા લઈને નંબર આલતા હોય કે એવું, તમારે હક નહીં મને ખબર નહીં, પણ મેં 2-3 પ્રોફાઇલ બનાવી. એમાં બધામાં Shaadi.com ને ગુજરાતી મેટ્રોમની બધામાં આલેલું. તો એમાં શું હોય કે સામેલા વ્યક્તિ જોડે પૈસા લેવા હોય ને એટલે હું કે આ નંબરો આલ્યા કરો અમારા, અને વાતચીત થાય કે હોક પછી ના પાડતા એમને તો પૈસા મળી જાય ને. અત્યારે એવું હો. ના, અમારે ત્યાં બધું ચાર્જ વાળું જ છે. પણ મેન મુદ્દો એ છે કે ડાયરેક્ટ કોઈનો ફોટો નંબર નથી જતો. પણ આમાં શું છે કે તમારો ઓફિસ ક્યાં છે? પાટણ છે તો હું પાટણ ની તો છું. એટલે પણ અમે ડાયરેક્ટ કોઈને નથી કહેતા. તમે મને પ્રોપર ડિટેલ આપો એટલે હું એવી રીતે તમને છોકરો બતાવી શકું. સારો ડિટેલ કીધી ને, અમારે 45 વર્ષની ઉંમર બને ત્યાં સુધી અમારો વણકરમાં બતાવજો. અને તમે અમરેવાડીમાં રહો છો? હા, અમરેવાડી. અચ્છા, અમદાવાદ. તો અમદાવાદની અંદર કરવું છે કે અમદાવાદ શહેરની બહાર કરવું છે તમારે? ના, ગામડામાં નહીં કરવાનું, બને ત્યાં સુધી અમદાવાદ. અમદાવાદના અંદર જ કરવું છે, અમદાવાદની બહાર કરવું છે કે? ના, અહીંયા ગાંધીનગર સુધી હશે તો ચાલશે. પછી આ બાજુ ભાવનગર, રાજકોટ? ના, ગામડે નહીં કરવું મારે. રાજકોટ બાજુ બી નથી કરવું? ના, એવું તો વાતો આવી ગઈ કેટલી, મેં ના પાડી દીધું. બરાબર. તો કોઈ વાંધો નથી. તો જો હવે મારી જોડે પ્રોફાઇલ આવી છે તમારી, એટલે હવે હું મારી રીતે પ્રોસેસ કરીશ. જો તમારા લાયક કોઈ એવું પાત્ર આવશે તો અમે તમને રિંગ કરીશું. પણ અમારે ત્યાં થોડી અલગ એવું છે કે અમારા ત્યાં એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે તમે આ એપ્લિકેશનમાં નાખ્યો બાયોડેટા એટલે કેટલા જણાના ફોન આવ્યા અંદાજે મને કહો, એટલે મને એવી રીતે તમને બતાવતા ફાવે. હેલો. ફોન તો મેં 3-4 એપ ડાઉનલોડ કરી. બરાબર. તો શેમાંથી કયા ફોન આવ્યા મને શું ખબર હોય? તમે ગુજરાતી મેટ્રોમની થી બોલો? એટલે તમને મેં કીધું. બરાબર. પણ આમાં તો મારો Shaadi.com ના વધારે ફોન આવે. અને ગુજરાતી મેટ્રોમની ની તો મેં ફાઇલ જોઈ હતી, પણ એમાં મને બધા ઉંમર લાયક ની ફાઇલો દેખાઈ. કોઈ મારી ઉંમરનું અંદર, જે મારી ઉંમર ના હશે ને એમના ફોટા અંદર ગાયબ હોય એવી મેં ફાઇલ જોઈ. એવું તો ના હોય બેન, કાં તો તમે ઉંમરમાં ક્યાંક આડાઅવડું લખી દીધું. એકવાર પ્રોફાઇલ ચેક કરી લેજો. અત્યારે જે બોલું છું ને એ જ મેં ફાઇલ બનાવી. અચ્છા, તો પછી છોકરાઓ તો તમને નાની ઉંમરના મળવા જોઈએ ને વાત કરવા વાળા? નાની એટલે હાવ ને એની ઉંમર ના જોઈએ. મને મારી ઉંમર હોય ને 40 થી 45 વર્ષના, એવું બતાવજો. કઈ વાંધો નહીં. તો જો તમારો બાયોડેટા તો અહીંયાથી તો પબ્લિક જ છે, તમે બી પબ્લિક જ કરી રાખ્યો છે. પણ મેન મુદ્દો એવો છે કે કદાચ એવું બની શકે કે સામેવાળા પાસે જે 50 વાળા જોડે જતું હોય ને, કદાચ એવું બની શકતું હોય. મતલબ કુલ મિલાઈને 15 દિવસ જેવું થઈ ગયું છે ને તમે અમારી એપ્લિકેશન વાપરતા? હું વાપરતી નહીં, મને કોઈનો ફોન આવે. મેં 5-6 તમારા જે મેરેજની એપ્લિકેશનો ડાઉનલોડ કરી 5 કરી. બધેથી ફોન આવતા તો હું કહી ના શકું કે આ તમારા ત્યાંથી જ આવે. ના, પણ તમે મેટ્રો મનીમાં તો આપણી એપ્લિકેશનમાં તો નાખી જ છે ને, મને એ દેખાય છે અહીંયા લાઈવ. હા, પ્રોફાઇલ તો મેં બનાવી પણ તમારા તો કોઈ 1-2 ફોન આયા હશે, બાકી તો Shaadi.com થી જ વધારે ફોન આવે છે એમ કહું છું. બરાબર. આમ ક્યાંના છો બેન તમે? હું પાટણ, માર પિયોર થાય.
કયું મતલબ તમે લગ્ન કરેલા છે કે શું છે? મને પહેલા મારા લગ્ન થયેલા ત્યાં 30 વર્ષનું લગ્ન જીવન હતું, પણ અહીં છૂટાછેડા થઈ ગયા. અને અત્યારે મમ્મીના ઘરે હું 10-15 વર્ષથી છું. બરાબર બરાબર. એના પછી કે લગ્ન થયા નથી કે સંતાન બંતાન કે કઈ છે નહીં તમારે? મારે પહેલા ઘરે 2 સંતાન હતા, એ લોકોએ લઈ લીધા સામે પલટી વાળા. એ કઈ સમાજના હતા? અહીંયા અત્યારે એ અમારા સમાજના જ હતા. બરાબર બરાબર. એટલે એ કેટલા વર્ષ 2 વર્ષ જેવું થઈ ગયું ને તમારે? હા 2 વર્ષ જેવું. એટલે હું તો અહીં 15 વર્ષથી છું મમ્મીના ઘેર, પણ છૂટાછેડા લીધે 2 વર્ષ થયા. બરાબર બરાબર. આજકાલ તમે કામકાજ શું કરો છો બેન? અત્યારે તો હું જોબ કરું છું. આ ઘરડા બાના હાચવા જતી હતી સંસ્થામાં, પણ હવે ત્યાં તો મને જોબ પગાર આલતા હતા, પણ હવે મેં હમણાં 2-4 દિવસથી હું ઘરે છું. એટલે અત્યારે કઈક ઓનલાઈન નોકરી ચાલુ કરી અમે. એટલે અત્યારે તો હું જે કંપનીમાંથી જોબ કરું ને ત્યાં હું HR ની જોબ કરું અત્યારે. બરાબર બરાબર. તો મતલબ કુલ મિલાઈને તમે મેટ્રો મનીની એપ્લિકેશનમાં 15 દિવસથી યુઝ કરો છો અને તમે પાટણ બાજુના છો ને? હા. બરાબર બરાબર. એટલે કુલ મિલાઈને તો બરાબર છે, તો કોઈ વાંધો નથી. તો અમારી જોડે જો તમારા લાયક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. પણ તમારે એક નિયમ છે અમારો કે જે બી જગ્યાએ તમારે લગ્નની ગોઠવણી થાય એટલે તમારે એક લખાણ કરાવવું પડે. લખાણ થાય ને એના પછી તમારે જિંદગીભર રહેવું પડે તમારે ત્યાં. અમારે એટલે એવું કોઈ બંધાય નહીં. મારી વાત સાંભળો, તમારે ના બતાવું તો ના બતાવતા, બાકી એવું કોઈ ના બંધાય. હા, અમે વ્યક્તિ ત્રાસ આલતો હોય, અતિશય ત્રાસ આલતો હોય, તમે તો અહીં લખાઈ લીધું હોય કે અમે જિંદગીભર રહીશું. જિંદગીભર રહેવા માટે સામેલા વ્યક્તિને એવી રીતે સારી રીતે રહેવું પડે. એવું મારા ઘરવાળાએ મને કોઈ એવું લખાણ નતું લખાયું, તો અમે 30 વર્ષ ના રહ્યા તો. મારી વાત સાંભળો, એટલે એમ નથી કેતો, છોકરો તો અમે તમને વ્યવસ્થિત જ બતાવીશું, પણ માનો કે નાના મોટા ઝઘડા થાય તો એનું તમારે સોલ્યુશન કરવાનું, સોરી બોલીને આગળ વધી જવાનું. એમ નહીં કે આટલી નાની એમને સોરી બોલવું પડે, એવું નહીં કે એમની ભૂલ હોય સોરી મને બોલાવરાવો. એમ નહીં, પણ મારું આ જ કામ છે એટલે હું તમને કહું છું. કેમ કે જો અમારા ત્યાં છૂટાછેડાનો તમારો જે એમ નહીં, તમે જે મને જો ગોળતો ને લગ્ન કરાયા, ફેરા ફરવાયા, ઘર ના ચલાયા, આવું તમારે કઈ છૂટી પડવાનું સામેલા વ્યક્તિ? ના ના, એ તો અમે અમારું તો કામ જ છે. અમારું આ મેરેજ બ્યુરોનું જ કામ છે ને આ એપ્લિકેશન અમે લોન્ચ કરેલી છે. તમે તો લગ્ન કરાવવાના શરીક, પછી લગ્ન થાય પછી ઘેર લઈ જઈને તમે શું વર્તન કરો તમે થોડી જોઈને આવીને જોવાના એમને? ના ના, અમુક માણસો હોય ને કે કરતા કરી લે પછી 2-3 મહિના 4-5 મહિના પછી આવે કે મને નહીં ફાવતું ભાઈ, હવે આનાથી છુટકારો. એ આવવાની જરૂરત નહીં ને ભાઈ, ના પાડી દેજો, છોડી દેજો, એવું કહેવાનું. કોઈ વાંધો નથી. તો જો તમને હું તમને એટલા માટે જ કહું છું કે આવી બધી ઘટનાઓ થાય છે એટલે તમને હું કહું છું કે તમારે એવા વ્યક્તિને કરાવવાનું જ નહીં પહેલાથી. અમને ના છોકરીઓને બાંધવાનું ના હોય, છોકરીઓને એ લોકો એમના ઘેર રાખીને હેરાન કરતા હોય એટલે તમારે સામેલા વ્યક્તિને બાંધવાનું. ના ના, લઈ તો જાવ છો પણ સારી રીતે રાખવાના હોય ને તો જ લઈ જાવ. ના ના, એમ તો અમારે ત્યાં એ જ છે કે જો અગર છોકરો તો આમ તો લેડીઝ અમારે ત્યાં ખાસ કરીને છૂટાછેડા માટે નથી આવતી, પણ માનો કે છોકરો આવે તો એ તો અમારે તોડ રાખેલ છે જ કે 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે, છોકરો હોય કે છોકરી હોય. છોકરી તો આમ તો આવતી જ નથી. ના, છોકરીનું ના હોય પણ છોકરાનું તો બતાવતા કઈ. બરાબર, છોકરા તરફથી હલાવી દેવાના છોડીનો. એ તો એ જ પ્રોસેસ છે. ઘણી વાર એવું થાય કે છોકરી સામેથી જ કરતી હોય તો પછી એ તો જોઈ લઈએ, પછી 19-20 નો આંકડો થાય. છોકરી ના કરો કશું, અને એ તમારા બધા પિક્ચરમાં ઉતરવાનું જ ના હોય. તમારે તો ખાલી આ બતાવો અને તમારે જે પૈસા તમે નક્કી કર્યો લઈને તમે છૂટા. પછી એ લોકો શું કરે, છોકરી શું કરે, એ લોકો પછી કોર્ટમાં જાય, પોલીસ સ્ટેશન જાય. હા, એ તો છે જ, પણ અમારો થોડા રૂલ્સ અલગ છે. એટલે હવે હું તમને એમ કહું છું તો તમારા કેસમાં થોડું જોઈ લઈશું એવું છે તો હવે આ તમે મને મારા તરફથી કશું નહીં મળે, પણ ત્યાંથી બધું થવા માંડે તો મારે તમને અહીંયા આવીને બધી ફરિયાદો કરવાની પછી. હા, એ વાત બી છે. તો કઈ વાંધો નહીં, તમારા કેસમાં અમે એવું નહીં કરીએ. અમે તમારા કેસમાં એવું કરીશું કે સામેવાળી પાર્ટી જો અગર એવું કરશે તો એના જોડે વસૂલી કરવામાં આવશે. બીજું તો શું કહું, બોલો. હા, બરાબર. બોલો, કોઈ વાંધો નથી. તો તમારે હવે કુલ મિલાઈને 40 આસપાસનો છોકરો જોઈએ છે ને? સારો. 40 થી પણ માનો કે એનું કોઈ પત્ની ઓફ થઈ ગઈ હોય અને એવું હોય તો ચાલે. એ તો વળી સારું, એ પત્ની ઓફ થઈ ગયું હોય ને એ સારું. પેલા છૂટાછેડા વાળા તો હોય આવી રીતે જ બધી સોળીઓ રાખી ને કોક ના કોક બોના કાઢીને છૂટી કરી નાખો. બરાબર, એટલે છૂટાછેડા વાળા મારી વાત સાંભળો, મારું 2019 થી આ બધું ચાલુ જ છે.
અને હજુ બી આગળ વધતું જ જાય છે. મેં 100 જેટલા કેસ લગ્ન સોલ્વ વાળા કર્યા છે. આ લોકો જેટલા લગ્ન કરવા માટે જેટલી ઇન્ટરેસ્ટ દેખાડે ને એટલું છૂટા કરવામાં બી ઇન્ટરેસ્ટ દેખાડે. એ લોકો જોઈન રહેવા નહીં માંગતા આખી જિંદગી. ના એ તો અમારી જોડે કેસ આવે ને એટલે હું વકીલ ઘોડમ લડતો હોય, સમજ્યા તમે. અમારું ખાલી એક જ કેસ એવો હતો કે જેમાં સોલ્યુશન નતું મળ્યું, પણ એ બી સોલ્યુશન થઈ ગયું. એટલે અમે એ જ કહીએ છીએ કે જિંદગીભર સાથ રહેવું હોય, 7 જન્મો સુધી હાથ ચાલીને પકડીને ચલવું હોય તો આગળ આવો, તો અમે કરાવડાવીએ. અમે એ જ કહીએ છીએ. અને તમારા કેસમાં અમે તમારે જેન્ટ્સ ને જ કહેવાનું કે ભાઈ લેડીઝ ને તમારા ઘરે રહેવાનું, એટલે તમે કઈ રીતના રાખો, તમે લઈ જાઓ છો, તમે પોતાના હીરો માનો, પોતાના એમનો પતિ માનો, તમે એમની પર પાવર ના કરતા, પાવર કરવા લઈ જતા હોય તો અત્યારથી જ ના લઈ જતા. આવું બધું તમારે કેવું પડે. એ તો અમારે તો એ જ પોલિસી પહેલેથી જ હોય. એક બેન હતી અહીંયા ડીસા બેન ના રાવળ હતી બેન, એ એમને શાકભાજીનો ધંધો કરતી હતી. એ બેનનું હમણાં મહિના પહેલા જ થયું હતું. એમાં એક ભાઈ હતો, એ દારૂ નતો પીતો. પહેલા કહેતો હતો કે દારૂ નહીં પીતો, અને પછી 2-3 મહિના પછી ખબર પડી કે ભાઈ દારૂ પીવો છે. તો પછી મારા જોડે કેસ આવે એટલે મારે તો હવે એને સોલ્વ કરવો જ પડે. તો બેને તો મને કીધું કે મારે તો એ નહીં રહેવું, આ ભાઈ તો દારૂ પીવે છે. તો ભાઈના પછી મેં કીધું ભાઈ તારા શું કરવું કે મારે રાખવી. મેં કીધું ભાઈ એમ ના થાય ને, પછી જે થતું હતું એને આપવું પડ્યું. પછી તો શું થાય, કેમ કે એને ખોટું બોલે એને છોડતા નથી અમે. અમારે તો વ્યસન ના જોઈએ, બરાબર, અને અમે સારી રીતે રાખે. એક જગ્યાએ તો અમને દગો મળ્યો, બીજી જગ્યાએ આવું થાય મને તો હું તો ક્યાંય નહીં ના રહું. ત્રીજી વખત તો મને વિશ્વાસ જ ના બે. આ વખતે હું તો માંડ વિશ્વાસ ઝૂંટાયો છું કે હેડો કરી લઈએ બીજી વાર, બરાબર. એ અમારે થોડુંક જો પરિસ્થિતિ એવી હોય છે તો અમારે પછી આપવું પડે છે, પ્રોફાઇલ બનાવવી પડે. બાકી અમારા મા બાપ ને બધા અમને આખી જિંદગી રાખવા માંગતા તો અમારે તો બીજી વારે જ કરવું નહીં. એવી પસ્તાઈ ગઈ હું તો. ના એ તો છે. એટલે લગ્ન કરે તો અઠવાડિયો મતલબ વર્ષ જેવું થઈ ગયું ને છૂટા થાય તો મારે 1.5-2 વર્ષથી. તો એપ્લિકેશનમાં તો હમણાં જ બાયોડેટા નાખ્યો છે ને તમે, અઠવાડિયું 10 દાડે? હા, 10-15 દિવસ થયા. ઓકે. તો તમારા ઘરમાં કેટલા સભ્યો છો તમે? અમે તો 2, મારા મમ્મી પપ્પા અને 2 ભાઈ, હું 5 જણા. બરાબર. કેટલા લોકોનું લગ્ન થઈ ગયું છે? તમારે એકલાનું બાકી છે કે બીજા બધાનું થઈ ગયું છે? મારું ના, 2 ભાઈનું બાકી છે. બરાબર. તમે મોટા છો બેન? હું મોટી છું. હા. બરાબર. એટલે તમારું જ થઈ ગયું છે છૂટું, ને હવે તમે બીજી જગ્યાએ કરવા માંગો છો ને? હા. બરાબર. તો કોઈ વાંધો નથી. તો તમારું અમે એપ્લિકેશનમાં બાયોડેટા પબ્લિક કરી દઈએ છીએ. એટલે એમાં છૂટ કદાચ 20%, કદાચ તો આમ તો મોટાના ફોન નહીં આવે, પણ કદાચ પછી તમને ફોન કરું. મારે એક મીટિંગ છે, એ મારે જતી રહી હો મીટિંગ. હો ને કોઈ વાંધો નહીં. તો મારો ફોન નહીં લાગે કેમ કે આ તો લેન્ડલાઇન નંબર છે બેન. તો એવું કરજો, તમે હમણાં 5 વાગે કરો ને મને ફોન. કોઈ વાંધો નથી. મારે બી બીજા 2-3 ફોન આવે છે. હું તમારું એકાઉન્ટ પેલું કરી દઉં છું. હવે કોઈ બીજું તમારા લાયક પાત્ર આવશે તો તમને જાણ કરીશું, બરાબર? ઓકે. હા. જય શ્રી કૃષ્ણ. નામ કહી દેજો ફોન કરી. હા. ઓકે. જય શ્રી કૃષ્ણ. વાતચીત તો મિત્રો, છાયાબેનની જોડે વાતચીત થઈ ગઈ છે. છાયાબેને કીધું છે કે સારો છોકરો આવે તો વાતચીત કરાવીને લગ્નની ગોઠવણી કરાવડાવજો. જો તમારે આ પ્રોફાઇલ બુકિંગ કરાવી હોય, લગ્ન કરવા હોય તો નંબર ડાયલ કરો 9313533149. મારી જોડે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. વધુ જાણકારી લેવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. મારું નામ મૌલિક છે. આપણે લગ્ન કરાવવાનું કામ કરીએ છીએ. અવારનવાર આપણે આવા નવા વિડીયો લાવતા રહીશું. નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. જે લોકોનું પાકું થઈ ગયું હોય અને છૂટાછેડા લેવા માંગતા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરો. આપણે 2-3 દિવસમાં માણસ મોકલીને છૂટાછેડા કરાવી દઈશું. અને જો તમારે લગ્ન કરવા હોય છાયાબેન જોડે તો કોલ કરો 9313533149. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે, જબરજસ્તી લગ્નની ગોઠવણી નહીં થાય. અને જે લોકોનું પાકું થઈ ગયું છૂટાછેડા લેવા માંગતા તો કોલ કરો. અને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. વધુ જાણકારી માટે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. બૂટ અને ચંપલ તમને ગમે તો લઈ શકો છો. અને જે લોકોના મમ્મી પપ્પા માનતા ના હોય લગ્ન કરવા હોય, અને મમ્મી પપ્પા ના માનતા હોય તમારે મનાવવા હોય તો મારી જોડે કોલ કરો. આપણે 2-3 દિવસનો ટાઈમ લાગે, પણ તમારા મમ્મી પપ્પા તમારી જ વાતો માનશે. તમારો બોયફ્રેન્ડ તમને છોડીને ભાગી ગયો હોય તો પાછો લાવો તો એ બી લાવી શકાય છે. પણ
3-4 દિવસનો ટાઈમ લાગે, પણ 3-4 દિવસમાં પાકું રિઝલ્ટ. વધુ જાણકારી લેવા માટે કોલ કરો. છાયાબેનના જોડે લગ્ન કરવા હોય તો બી આ નંબર ડાયલ કરો 9313533149. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે અને પ્રોફાઇલ ચાર્જ 2000 રૂપિયા છે. વધુ જાણકારી માટે કોલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં છે. બરાબર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, નહીં તો નવા વિડીયોની નોટિફિકેશન તમને મળશે નહીં. ધન્યવાદ.